લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। આજથી આસો સુદ નવરાત્રિનો પ્રારંભ પ્રથમ અને આઠમના નોરતાના દિવસે આરતી સવારે 4 વાગે થશે। નવરાત્રિના બાકીના દિવસોમાં સવારની આરતી 5 વાગ્યામાં જ કરવામાં આવશે। આજથી નવરાત્રિનો પ્રારંભ થયો છે। નવરાત્રિમાં માની ભક્તિ તેમજ અનુષ્ઠાન પણ કરે છે। જ્યારે આ દિવસોમાં માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ રહે છે। ભક્તો માતાજીના મંદિરે ચાલીને તેમજ સાયકલ લઈને તેમજ સંઘ લઈને આવે છે। જ્યારે માતાજીને શ્રીફળ, ચુંદડી, સાકર, લાપસી જેવા વિવિધ પ્રસાદ પણ ધરાવવામાં આવે છે। સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા મા ચામુંડા માતાજીના મંદિરે હજારો દર્શનાર્થી આવે છે। આ મંદિરે આખું વર્ષ લોકો દર્શન માટે આવતા હોય છે, પણ ખાસ કરીને આસો સુદ નવરાત્રિ તેમજ ચૈત્રી નવરાત્રિ અને પૂનમ ઉપર દર્શનાર્થીની ભીડ વધુ રહે છે। આ જગ્યા ઉપર ગુજરાત તેમજ ગુજરાતની બહારથી પણ વધુ લોકો આવે છે। સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર એટલે આ છે ચોટીલા। મંદિર દ્વારા મહાપ્રસાદ પણ લોકોને મળી રહે છે, તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવે છે। ભક્તો મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવે છે। નવરાત્રિમાં આઠમ ઉપર હવન પણ કરવામાં આવે છે। નવરાત્રિ દરમિયાન આરતી રોજ વહેલી સવારે 5 વાગે અને સાંજે સૂર્યાસ્ત બાદ કરવામાં આવે છે। ડુંગર ઉપર સાંજની આરતી બાદ રાત્રે માતાજીનો દરબાર ભરાય છે, જેમાં 64 જોગણીઓ અને કાળ ભૈરવ પણ હોય છે। માતાજી બધાને હુકમ કરીને પોતાના ભક્તોના કામ કરવા માટેનો આદેશ કરે છે અને તે માટે આરતી પત્યા બાદ રાત્રે ડુંગર ઉપર રહેતું નથી તેવી માન્યતા છે। બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર। રજોડાથી પગપાળા છેલ્લા 15 વર્ષથી સંઘ લઈને આવીએ છીએ। માતાની અસીમ કૃપાથી નવરાત્રિ પહેલાં 4 દિવસ પહેલાં અમે નીકળીએ છીએ અને નવરાત્રિના પહેલા નોરતે અહીંયા અમે પહોંચી જઈએ છીએ સંઘ લઈને। અમારી સાથે ઓછામાં ઓછા 15થી 20-25 માણસનો અમે સંઘ છીએ, બરાબર। પદયાત્રા કરીએ છીએ। અમને 2010 અમારે ઓછામાં ઓછા 145 કિલોમીટર બાવળા જોડે રજોડા ગામથી માતાજીનું મંદિર અહીં ચોટીલા થાય છે। 145 કિલોમીટર અંતર છે અને 4 દિવસમાં અમે પૂરું કરી દઈએ છીએ। બહુ મસ્ત આનંદ થયો, માતાની અસીમ કૃપાથી અમને સારું છે બધાને, બરોબર। ખૂબ દયા છે માતાજીની। વર્ષોથી માતાજી મનોકામના દરેકની પૂર્ણ કરતા આવ્યા છીએ, બરોબર, અને કરે પણ છે। આજે ભીડ બહુ સારી છે, ઘણો પહેલા નોરતો છે એટલે ઘણો અહીંયા માણસ આવ્યું છે, બધું પદયાત્રીઓ આવ્યા છીએ બધાએ। હું પૂનમ ભાવસાર, મૂળ વતન કચ્છની, અમે ઘણા વર્ષોથી મુંબઈ જ રહીએ છીએ અને કુળદેવી અમારા કુળદેવી છે ચામુંડામાં, અને વર્ષોથી અમે અહીંયા આવીએ છીએ દર્શન કરવા માટે। માતાજીની અસીમ કૃપા છે અમારી ઉપર। જે મારે ખોડાની 2 દીકરીઓ છે અને આ ત્રીજો દીકરો છે એ માનતાનો છે, એટલે માતા અમારી શ્રદ્ધા ફળી છે અને દીકરો આપ્યો છે, એટલે માતાજી ઉપર એમ થાય છે હર વર્ષે અમે અહીંયા આવીએ। કોઈ વર્ષ એવું ન જવું જોઈએ કે અમે ના આવીએ, હર વર્ષે અમે આવીએ છીએ અને શાંતિ મળે છે, બસ એમ તો આવાશે ત્યાં સુધી, માતાજી બોલાવશે ત્યાં સુધી હર વર્ષે અમે અહીંયા આવશું। જય માતાજી। હું જયગીરી બાપુ ચોટીલા મંદિરેથી। માતાજીની નવરાત્રિનું આગમન થઈ ગયું છે। આજ પહેલું નોરતું છે મા ભગવતીનું, મા ચંડી ચામુંડામાંનું, અને અહીંયા દુનિયાભરથી યાત્રિકો આવે છે। પવિત્ર સ્થળ છે, મા ભગવતીના દર્શનનો લાભ લે છે। દરેક ભાવિકોની મનોકામના માતાજી પૂર્ણ કરે છે। માતાજીના 9લા દિવસ 9 નોરતા છે। માતાજીનો 9 દિવસ શણગાર થાય છે। માતાજીનો રોજે રોજ મા ભગવતીને થાળ ધરવામાં આવે છે। આસો મહિનાની નવરાત્રિ એટલે ચોટીલાનો મોટો પર્વ, જેને કહેવાય કે ભવ્ય પર્વ કહેવાય, અને ભવ્ય ભાવિકો માના દરબારમાં પધારે છે। તો આપણે નવરાત્રિ દરમિયાન આરતીનો સમય સવારે 5:30 વાગે છે, સાંજે દિવસ આથમે ત્યારે છે। યાત્રાળુ બહાર વિદેશથી પણ આવે છે, ગુજરાતના પણ આવે છે, આઉટ ગુજરાતના પણ આવે છે। દરેક ભાવિકો માતાજીના દરબારમાં માથું ટેકાવી અને માતાજી એમની મનોકામના પૂર્ણ કરે છે। મારું નામ મહેન્દ્રસિંહ ખુમાનસિંહ ચાવડા છે। હું ગામ હરિયાળા, તાલુકો જિલ્લો ખેડા, તાલુકો ખેડાથી દર સાલ અમે પગપાળા સંઘ લઈને મા ચોટીલાના ધામ આવીએ છીએ। મા ચોટીલા ધામમાં આવવાથી અમને ઘણો આનંદ થાય છે। અમારી દરેક મા ચામુંડા પૂરી કરે, મનોકામના પૂર્ણ કરે છે, અને અમે આટલા સમય 15 વર્ષથી આવીએ છીએ અમારા સંઘ લઈને, પણ અમને કોઈ પ્રકારની કોઈ તકલીફ પડતી નથી। અમે 11ના દિવસે સંઘ લઈને નીકળીએ છીએ। અમારા સંઘની સંખ્યા મિનિમમ 150 થી 200 હોય છે।
અમે 5 દિવસની અંદર માં ચોટીલાના ધામ પહોંચીએ છીએ અને 165 કિલોમીટર જેવું અંતર થાય છે. ઘણો આનંદ થયો, ઘણી શ્રદ્ધા છે અમને મા ઉપર, મા કુળદેવી ચામુંડા ઉપર, જે અમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.